નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। અમારા આશ્રમના શિક્ષક દેખાવમાં ખૂબ સુંદર હતા। તે હંમેશા મારી સાથે ખૂબ પ્રેમથી વર્તન કરતા। તે પછી મને સમજાયું કે તે મારી સાથે કેમ પ્રેમથી વર્તે છે। જ્યારે એક સાંજે તેણે મને તેના ઘરે બોલાવ્યો। તે દિવસે તે શાળામાં આવી ન હતી અને હું પણ ચિંતિત હતો। સાંજે તેના ઘરે ગયો તો તેણે મને સીધો તેના રૂમમાં બોલાવ્યો। મને નજીકથી બોલાવી શિક્ષકે કહ્યું કે આજે રાત્રે તું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારી પહેલી નોકરી આટલી લકી સાબિત થશે। હું એક આશ્રમમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો। મારું નામ ભાવેશ છે અને હું 28 વર્ષની ઉંમરે નોકરીમાં જોડાયો હતો। જ્યાં મારી નોકરી હતી તે જિલ્લામાં હું રહેતો હતો। નોકરીના 4 મહિનાઓમાં જ હું એ જ કામથી કંટાળી ગયો। હું જલ્દીથી તે આશ્રમમાંથી ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ અચાનક મારા જીવનમાં કંઈક અલગ બન્યું। એક દિવસ આશ્રમમાં બાળકો વચ્ચે ઝઘડો થયો। મારી નજર ત્યાં ગઈ ત્યારે મેં એ ભીડમાં એક સુંદર સ્ત્રી જોઈ। હું જાણતો ન હતો એ આશ્રમના એક નવા શિક્ષક છે। બાળકોને સંભાળવામાં તેને મુશ્કેલી પડી રહી હતી। પછી હું વિવાદ ઉકેલવા માટે ત્યાં ગયો તો બાળકોએ શિક્ષકને સંપૂર્ણ રીતે ઘેરી લીધા હતા, પરંતુ કોઈ તેમની વાત સાંભળતું ન હતું। ટોળામાં પ્રવેશતા જ શિક્ષકનો હાથ અજાણતા મારા હાથમાં આવી ગયો। હું બાળકોના વિવાદો ઉકેલવામાં વ્યસ્ત હતો અને મારા ઠપકાના કારણે બધા બાળકો શાંત થઈ ગયા। હું આશ્રમમાં બધા સાથે સારી રીતે રહેતો અને જ્યારે પણ સમય મળતો ત્યારે બાળકોને ઠપકો આપતો। મારો ઠપકો સાંભળી બાળકો પોતપોતાના વર્ગમાં ગયા। કેટલાક બાળકના પગ મેડમના પગને અડી ગયા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ। હું તેનો હાથ પકડીને તેને ટીચર રૂમમાં લઈ ગયો અને ત્યાં પહોંચતા જ તેના પગ પર મલમ લગાવવા લાગ્યો। એ વખતે એ રૂમમાં અમારા બે સિવાય બીજું કોઈ ન હતું। મેડમે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તું શાળાનો પટ્ટાવાળો લાગે છે। આ આશ્રમમાં મારી નવી પોસ્ટિંગ છે। હું અહીંની નવી મેડમ છું। મારું નામ સાનવી છે। મેડમે પોતાની ઓળખાણ આપી હતી। મેં તેને અભિવાદન કર્યું અને મારો પરિચય આપ્યો। મેડમે કહ્યું કે નોકરીના પહેલા દિવસે કોઈ શાળાના કર્મચારીને આ રીતે મળીશ, મને આ ખબર ન હતી। મદદ માટે ખૂબ ખૂબ આભાર। તેના પગ પર પાટો બાંધ્યા પછી હું મારા અન્ય કામ માટે નીકળી ગયો। થોડા સમય પછી હું ફરીથી શિક્ષક રૂમમાં શિક્ષકોને પાણી આપવા આવ્યો હતો। ત્યાં જતાં જ મેં જોયું કે એ જ મેડમ ત્યાં બેસીને પગ સહેલાવી રહી હતી। હું તેની પાસે ગયો, તેને પાણી આપ્યું અને પૂછ્યું, તમને બહુ તકલીફ છે? તો મેડમે માથું હલાવીને હા પાડી। ત્યારે બીજી મેડમ ત્યાં આવી અને સાનવી મેડમની હાલત પૂછવા લાગી। હું ત્યાંથી જવાનો હતો ત્યારે બીજી મેડમે કહ્યું, ભાવેશ, સાનવી મેડમ બહુ મુશ્કેલીમાં છે, શું તમે તેમના ઘરે મૂકી શકો છો? હું સંમત થયો અને સાનવી મેડમને તેના ઘરે મૂકવા નીકળી ગયો। તે દિવસે મેં તેનું ઘર પહેલીવાર જોયું। હું તેનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ ગયો અને પછી તેના રૂમમાં પહોંચ્યો। આ પછી મેં તેમના માટે ચા બનાવવાનું શરૂ કર્યું। મેડમ ફ્રેશ થઈને રૂમની બહાર આવ્યા અને હું તેમના માટે ચા લઈને બહાર આવ્યો। ચા પીરસતા જ હું ત્યાંથી જવા લાગ્યો। આના પર મેડમે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર અને મારી ખૂબ પ્રશંસા કરી। તેણે મારા વખાણ કરતા સાંભળીને મને પણ સારું લાગ્યું। તે 33 વર્ષની હતી, પરંતુ તે આ ઉંમરમાં પણ ખૂબ જ સુંદર હતી। હું પહેલી જ મુલાકાતમાં તેના ઘરે પહોંચી ગયો હતો। મેડમ સ્વભાવે ખૂબ સારા હતા। તે દિવસ પછી મેડમને કોઈ કામ હોય તો તે મને કહેતી। હું તેના માટે દરેક નાના મોટા કામ કરતો હતો। તે મારી સાથે ખૂબ જ ખુશ હતી। એક દિવસ મેડમનો જન્મદિવસ હતો। મેં કેટલાક શિક્ષકોને તેમને જન્મદિવસની શુભેચ્છા આપતા જોયા અને તે સમયે અમારી આંખો મળી। મેડમને ખાલી હાથે અભિવાદન કરવાનું મને મન ન થયું, પણ તેમની આંખો મળ્યા પછી પણ મને ન કહેવું યોગ્ય ન લાગ્યું। પછી હું તેની તરફ આવવા લાગ્યો। ત્યાં પ્રિન્સિપાલે મને બોલાવ્યો અને હું ત્યાંથી તેમના કામ માટે નીકળી ગયો।
તે દિવસે જ્યારે પણ સાનવી મેડમ અને મને મળવાનો મોકો મળતો ત્યારે હું તેમનાથી દૂર જ રહેતો, કારણ કે હું તેમને ખાલી હાથે અભિવાદન કરવા માંગતો ન હતો. સાંજે મેડમજીએ તેના જન્મદિવસ નિમિત્તે મને તેમના ઘરે બોલાવ્યો, તેથી હું રાત્રે મારા રૂમમાં ગયો અને બરાબર તૈયાર થઈ ગયો. પછી તેના માટે એક સરસ ભેટ ખરીદી અને તેના ઘરે પહોંચ્યો. ત્યાં પહોંચતા જ મારો અવાજ સાંભળીને તે મને તેના ઘરના ગેટ પર લેવા આવી. તેણે પોતાનું ઘર ખૂબ જ સ્વચ્છ અને સુઘડ રાખ્યું હતું. તે દિવસે મારી તે આંખોએ એક સુંદર ઘર અને એક સુંદર સ્ત્રી જોઈ હતી, જે સુંદરતા મારા ભાડાના નાનકડા રૂમમાં ન હતી, તે તેમના ઘરમાં હતી. તેના ઘરે પહોંચ્યા પછી મેં જોયું કે અમારા સિવાય ઘરમાં બીજું કોઈ ન હતું. તેની બર્થડે કેક ટેબલ પર મારી સામે પડી હતી, મતલબ કોઈ મહેમાન કે બાળક લાવ્યું હશે. મેં મેડમજીને પૂછ્યું કે ઘરમાં બીજું કોઈ હોય તો તેને બહાર બોલાવો, હું આટલા લાંબા સમયથી અહીં એકલો બેઠો છું. ત્યારે તેણે કહ્યું કે ઘરમાં મારા અને તમારા સિવાય બીજું કોઈ નથી. મેં કહ્યું તો તમારા જન્મદિવસની કેક કોણ લાવ્યું? તો તેણે કહ્યું કે કેક તો તે પોતે જ લાવી છે. મેડમજીએ તેમના જન્મદિવસની કેક પોતે લાવી છે. તે સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું કે કેક લાવવાનો વિચાર મને કેમ ના આવ્યો. હું મનમાં ગણગણાવા લાગ્યો. મેં મેડમને કહ્યું કે મેડમ, મને માફ કરજો, મેં પણ તમારા માટે કેક લાવવાનું વિચાર્યું નહીં. તો તે મારી પાસે બેઠી અને બોલી, પણ હું તમારાથી નારાજ છું. તમે મને શાળામાં જન્મદિવસની શુભેચ્છાઓ કેમ ના આપી? આટલું કહીને તે મારાથી દૂર બેસી ગઈ. પછી હું તેની સામે મારા ઘૂંટણ પર બેસી ગયો અને તેને તેની ભેટ આપી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મેં કહ્યું, મેડમ, હું તમને ખાલી હાથે શુભેચ્છાઓ નહોતો આપવા માંગતો, તેથી જ મેં તમને શુભ સવારે શુભેચ્છા આપી નથી. તેને ગિફ્ટ જોઈને કહ્યું, ભાવેશ, તમારે મારા માટે આટલી મોંઘી ગિફ્ટ લાવવાની શું જરૂર હતી? મારા માટે તમારું આવવું પૂરતું છે. એમ કહીને મેડમજીએ મારો હાથ પકડીને કેક કાપી અને મને કેક ખવડાવી. મેં તેને પૂછ્યું કે તમારા સિવાય આ ઘરમાં બીજું કોઈ નથી, તમારો પતિ બીજા શહેરમાં રહે છે? તો તે હસીને બોલી, પતિ? પણ મેં હજી લગ્ન નથી કર્યા. મને લગ્ન કરવા જરા પણ પસંદ નથી, તેથી હું મારું એકલું જીવન જીવી રહી છું. તે જોવામાં ખૂબ સુંદર હતી. આટલી સુંદર હોવા છતાં તેની સુંદરતાની કદર કરવા માટે તેની પાસે કોઈ ન હતું. એ રાત્રે મેં તેમના ઘરે જમવાનું પણ લીધું. તેના હાથમાં પણ ખૂબ સ્વાદ હતો. તેની સાથે વાત કરતી વખતે રાતના 10 વાગી ગયા હતા. ઘડિયાળમાં નજર પડતા જ મેં મેડમને કહ્યું, મારે જવું જોઈએ, ખૂબ મોડું થઈ ગયું છે. મેં આટલું કહ્યું કે તરત જ બોલી, ભાવેશ, આટલી ઉતાવળ કેમ છે? થોડી વાર રાહ જુઓ. મેડમ એકલા હતા, કદાચ એટલે જ મને રહેવા માટે વિનંતી કરી રહ્યા હતા. હું વિચારતો હતો કે ગમે તેમ કરીને હું રોજની જેમ મારા રૂમમાં જઈને એકલો જ રહેવાનો છું, તો આજે રાત્રે અહીં રહેવામાં શું સમસ્યા છે? હું મનમાં આજ વિચારી રહ્યો હતો. ત્યારે મેડમે કહ્યું, ભાવેશ, તું આજની રાત અહીં જ રહેજે. જો તમારે વહેલી સવારે નીકળવું હોય તો નીકળી જજો. હા ના કરતા હું તેમના ઘરે રહેવા સંમત થયો. આ પછી તે તેના રૂમમાં ગઈ અને મને અંદરથી બોલાવ્યો. હું અંદર ગયો તો તે બેડ પર બેઠી હતી અને મને ખૂબ જ પરવાહથી જોઈ રહી હતી. તેણે કહ્યું, ભાવેશ, આજે રાત્રે આપણે બંને વાતો કરતા વિતાવીશું. પછી રાત અમે આ રીતે વિતાવી અને હું વહેલી સવારે મારા રૂમમાં ગયો, કારણ કે મારો યુનિફોર્મ રૂમમાં હતો અને આમ હું નોકરી પર જઈ શકતો ન હતો. થોડા વધુ દિવસો આમ જ વીતી ગયા. મેડમ આશ્રમમાં 2 દિવસ આવી ન હતી. 2 દિવસ પછી મને તેમનો ફોન આવ્યો. તેણે કહ્યું, ભાવેશ, મારે તમારી થોડી મદદ જોઈએ છીએ. તેનો એક ફોન સાંભળીને હું દોડતો તેના ઘરે ગયો. મેં જોયું કે તેનો ચહેરો સંપૂર્ણ નિસ્તેજ હતો અને તેને યોગ્ય રીતે ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. જ્યારે મેં તેમની તબિયત વિશે પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તેમને પગમાં દુખાવો છે. આ કારણોસર તે છેલ્લા 2 દિવસથી આશ્રમમાં આવી ન હતી. હું તેના માટે મેડિકલમાંથી દવા લાવ્યો. તેણીએ કહ્યું, હું 2 દિવસથી દવા લઈ રહી છું, પરંતુ કોઈ ફરક નથી લાગતો. તમે મને ગરમ તેલથી માલિશ કરી શકો છો? કદાચ મને થોડો આરામ મળે તો સારું. અત્યાર સુધી મેં એમના કોઈ કામને ના પાડી ન હતી અને આજે એમને મારી જરૂર હતી. હું ના પાડી શક્યો હોત
હું પણ ઈચ્છતો હતો કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. રાત્રે 9 વાગે મેં તેના પગ પર માલિશ કરવાનું શરૂ કર્યું. કદાચ તે ખૂબ પીડામાં હતી. મારું કામ કર્યા પછી હું ત્યાંથી નીકળવા લાગ્યો ત્યારે મેડમે કહ્યું, દિવસ દરમિયાન તમારું કામ કરો, પણ કૃપા કરીને થોડા દિવસ મારી સાથે રાત્રે રહો. જ્યારે હું થોડી હળવાશ અનુભવીશ ત્યારે હું તમને કહીશ કે તમે જઈ શકો છો. તે એકલી હતી અને તેની મદદ કરવા માટે આસપાસ બીજું કોઈ ન હતું. હું વિચારી રહ્યો હતો કે મારે ત્યાં રહેવું જોઈએ કે નહીં. ત્યારે મેડમે કહ્યું, સંકટના સમયે ભાવેશ આપણા જ કામમાં આવે છે. મેં તને મારા તરીકે સ્વીકાર્યો છે અને તમને રહેવા કહ્યું છે, પણ તમારી ઈચ્છા ન હોય તો વાંધો નથી. મેડમ ઉદાસ થઈ ગયા હતા. ત્યારે મેં તેમને કહ્યું, તમે જરા ચિંતા કરશો નહીં. જ્યાં સુધી તમને ઠીક ન લાગે હું અહીંથી ક્યાંય જઈશ નહીં. મને સાંભળ્યા પછી મેડમ ખુશ થઈ ગયા. તે દિવસે મારું કામ પૂરું થતાં હું તેના ઘરે ગયો. મેં મારા પોતાના હાથે તેમના માટે ખોરાક બનાવ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી મને ઘણા કામ કરવાની આદત પડી ગઈ હતી. મારા હાથનું ભોજન ખાઈને મેડમ ખૂબ ખુશ થઈ ગયા. તેણે મારો હાથ તેના હાથમાં લીધો અને મારા ખૂબ વખાણ કર્યા. મેં રાત્રે સૂતા પહેલાં તેના પગની માલિશ કરી. મસાજ કર્યા પછી હું હોલમાં જઈને સૂવા વિચારી રહ્યો હતો, પણ મેડમે મને રોક્યો. તેણે કહ્યું, આજે મારા રૂમમાં સૂઈ જાઓ. જો મને રાત્રે કંઈ પણની જરૂર હોય તો હું તમને જગાડી શકું. તેણે ખરેખર મારી મદદની જરૂર હતી, તેથી હું માની ગયો અને નીચે બેડ લગાવી સૂવા લાગ્યો અને મને ઊંઘ આવવા લાગી. સવારે હું મારા કામ પર ચાલ્યો ગયો. તે જ દિવસે મેડમે મને શાળાની જ બહાર બોલાવ્યો અને બોલાવીને મને કેટલાક કાગળો આપ્યા અને કહ્યું, બહાર કોઈને આપી દેજો. હું માત્ર પટાવાળા તરીકે કામ કરતો હતો. જ્યારે હું બહાર ગયો ત્યારે ત્યાં કોઈ ન હતું કે જેને મારે કાગળ આપવાનો હતો. તેથી પેપર આપવાના છે તે પૂછવા હું ફરીથી શિક્ષકના રૂમમાં ગયો, પરંતુ તે સમયે તે મેડમ રૂમમાં ન હતા અને તે મુખ્ય અધ્યાપકના રૂમમાં જતા હતા. તે તેની કેબિનમાં જતા હતા. ત્યારે હું તેની સાથે વાત કરવા કેબિનની નજીક ગયો તો અંદરથી મને હેડમાસ્ટર અને મેડમનું હાસ્ય સંભળાવા લાગ્યું. મેડમ હેડમાસ્ટરના સામે મારા ખૂબ વખાણ કરી રહ્યા હતા. તેનો મારા પ્રત્યેનો પ્રેમ સાંભળીને હું ખૂબ જ ભાવુક બની ગયો. તે રાત્રે હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં અને મેં મેડમને જાણ કર્યા વિના તેમના ઘરે જવાનું નક્કી કર્યું. હું મારા હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને તેમના ઘરમાં પ્રવેશ્યો. તેના ઘરનો દરવાજો ખુલ્લો હતો. જ્યારે મેં તેને રસોડામાં જોઈ ત્યારે હું તેને રૂમમાં લઈ ગયો અને હું પણ તેની પાસે બેઠો. પણ પછી મેં મેડમના ચહેરા પર ગભરાટ જોઈ. તે ડરી ગયેલી દેખાઈ રહી હતી. મેં કહ્યું, આજે તમે આટલા નર્વસ કેમ છો? મેં તેના કપાળ પરનો પરસેવો લૂછ્યો અને પછી તેના રૂમના વોશરૂમમાંથી એક માણસ બહાર આવ્યો. આ જોઈ મેડમ તેની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને આશ્ચર્યથી મારી સામે જોયું. અને એ માણસ બીજું કોઈ નહીં પણ અમારી શાળાનો મુખ્ય શિક્ષક હતો. તે સમયે હેડમાસ્ટરની હાલત એવી હતી કે તેમના અને મેડમ વચ્ચે ઘણું છે. મેં કહ્યું, મેડમ, હું તમારી પાસેથી આ જ જોવા માંગતો હતો. તે સારું છે કે સવારે મને બીજું કોઈ મળ્યું નહીં તો હું તમારો બનાવટી પ્રેમ જોઈ હું તમારો ગુલામ બનીને રહી જાત. મેં સાંભળ્યું કે તમે સવારે હેડમાસ્ટરની કેબિનમાં મારા વખાણ કરતા હતા. તમે મને તમારા પ્રેમમાં ફસાવીને ગેરકાયદેસર કામો કરાવવાની યોજના બનાવી હતી. મારી નિર્દોષતા અને તમારા પ્રત્યેના પ્રેમને લીધે આજ સુધી મેં તમારું બધું કામ કર્યું છે. તમે મને ગમે તે કામ કરાવો છો, પણ તમે મારી સાથે ખોટું બોલીને મોટી ભૂલ કરી છે. તમે નકલી શિક્ષક છો. તમારું બધું સત્ય મારી સામે છે. તમે છેલ્લા કેટલાક મહિનાઓથી મારી આસપાસ ફરતા હતા. તમે મને નજીક બોલાવતા હતા. તમને શું લાગ્યું કે હું તમને પ્રેમ નહીં કરીશ? મેં તમારી સાથે તમારા જન્મદિવસની કેક કાપી છે. તે દિવસે તમે મારો હાથ પકડ્યો. પછી મારી લાગણી તમારા પ્રત્યે મારા હૃદયમાં વધુ જગ્યા બનાવવા લાગી. હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગયો હતો. જો તમે એક દિવસ માટે પણ શાળામાં ન દેખાવ તો મને તમારી ચિંતા થતી. હું તમારા પ્રેમમાં પાગલ થઈ ગયો હતો, પણ કદાચ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું અને તેણે અજાણતા જ તમારું સત્ય મારી સામે લાવી દીધું.
તમે તમારી સ્ટાઇલથી હેડમાસ્ટરને પણ પાગલ કરી નાખ્યા હશે. તેથી આ હેડમાસ્ટર તમને અપંગ વ્યક્તિની જગ્યા પર કામે રાખ્યા. હું આ સમજી ગયો. તમારી અને હેડમાસ્ટરની વાતચીત સાંભળીને મેં તમારા વિશેની બધી માહિતી મેળવી. હેડમાસ્ટરે તમારા પ્રેમમાં પાગલ બનીને વિકલાંગની નોકરી છોડી દીધી અને તમારા જેવી નાલાયક સ્ત્રીને નોકરી આપી. તમે લોકો છેલ્લા કેટલાક દિવસોથી શાળાના ગોદામમાંથી તમારી કારમાં જે અનાજની બોરીઓ નાખતા હતા, તમે બંને તે બોરીઓ બ્લેકમાં વેચી રહ્યા છો. મને આ પણ ખબર પડી છે. આશ્રમના ગરીબ બાળકો પાસેથી ભોજનની ચોરી કરતી વખતે પણ તમને બંનેને શરમ નથી આવતી. અનાજના અભાવે બાળકો દરરોજ ભૂખ્યા રહે છે. તેની બદદુઆથી મારી સામે હસવા લાગ્યા અને હેડમાસ્ટર કહ્યું, તું 2 કોડીનો વ્યક્તિ અમારી સામે બબડાટ કરે છે, પણ બહાર તમારું કોણ સાંભળશે? હવે હું મારા મોઢે કબૂલ કરું છું કે મેં આ મહિલાને એક અપંગ વ્યક્તિની નોકરી અપાવી છે. આટલું જ નહીં, આશ્રમનું અનાજ પણ બહાર મેં બ્લેકમાં વેચ્યું છે. હવે મેં તારી સમક્ષ બધું કબૂલ કર્યું છે. આનાથી તને કોઈ ફાયદો નહીં થાય અને અમને કંઈ નુકસાન નહીં થાય. પ્રિન્સિપાલ અને મેડમ મારી સામે હસવા લાગ્યા. બંને મારા પર હુમલો કરવા માટે મારી તરફ આગળ વધ્યા. પછી હું જોરથી હસવા લાગ્યો. મેં કહ્યું, તમને એવું શું લાગ્યું કે ફક્ત તમે 2 જ હોશિયાર હોઈ શકો? આ રૂમની બારી પર પણ એક નજર નાખો કે રૂમની બારીની બહાર એક કેમેરો ચાલુ હતો. આશ્રમના માસ્ટર બહાર વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તે સમયે આશ્રમના લોકો પણ ત્યાં હાજર હતા અને મેં તમામ શિક્ષકને પણ બોલાવી રાખ્યા હતા. તેણે તરત જ મુખ્ય શિક્ષક અને તે મહિલાને તેની નોકરીમાંથી બરખાસ્ત કરી દીધા અને પોલીસને હવાલે કર્યો હતો. અમારી પાસે બંનેનો કબૂલાત કરતો વિડીયો પણ હતો, જે મેં તમામ શિક્ષકો સાથે પોલીસને પુરાવા તરીકે રજૂ કર્યો હતો. એક સામાન્ય પટ્ટાવાળાનું આ મહાન કાર્ય જોઈને આશ્રમના તમામ શિક્ષકો અને કર્મચારીઓએ મારા ખૂબ જ વખાણ કર્યા. આટલું જ નહીં, મને પટ્ટાવાળામાંથી સિનિયર ક્લાસની પોસ્ટ આપવામાં આવી. મારી પ્રામાણિકતા મને આ સ્થાને લઈ ગઈ, પણ તે શિક્ષક મને સામાન્ય પટ્ટાવાળો ગણતી હતી, પણ હું તેનાથી પણ વધુ હતો. તો મિત્રો, કોઈનો હક છીનવીને વ્યક્તિ વધુ સમય સુધી ખુશ રહી શકતો નથી. તે રૂપિયો હોય કે નોકરી, જ્યારે તમે તે દગાથી મેળવો છો, એક દિવસ તમને તે વ્યાજ સાથે મળે છે. તેથી તમે પ્રામાણિકપણે જે પણ કરી શકો છો તે પ્રાપ્ત કરો અને તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહો. મહેનતના રોટલામાં કોઈનો ડર નથી. તે હંમેશા માત્ર આનંદ અને સંતોષ આપે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.